મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી એવી શુભેચ્છા આપું છું. સવારના અત્યારે 7 વાગ્યા છે એટલે અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છું અને મંદિરે પણ જઈ આવ્યા છે. પણ ઠંડી એટલી બધી હેરા છે તો કે વાત પૂછોમાં. તો અત્યારમાં જો ચા મૂકી દીધી છે આપણે અને અહીંયા દૂધી દાળનું શાક બનાવવું છે તો તેલ પણ મૂકી દીધું છે. શાક પણ કમ્પ્લીટ થઈ ગઈ છે સુધારી દૂધીનું બનાવવું છે અને આપણે અહીંયા સવારમાં વહેલા ઉઠીને દાળ પણ પલાળી દીધી છે એટલે એવું બધું કામકાજ છે કે મમ્મીને એને લઈ જાવું હતું ભાત તો કે પછી પાછું બપોરે ધોકો થાય તો અત્યારમાં કે બનાવી લઈ તો બનાવવા માંડ્યા છે ટિફિન એ જો રોટલી બનાવે છે પણ ત્યાં પણ અમે જઈ આવીએ ચૂલે સરસ મજાની સવારમાં ચૂલા પાસે તો મજા જ આવે તો એ ચૂલા પાસે રોટલી બનાવે છે ને આપણે ચા ને શાક ને રોટલી છે એના બટકા વઘારવાના છે ને એવું બધું કામકાજ છે એવું કરી લઈએ પછી શિરામણ કરી લઈએ. થોડુંક મોડું થઈ ગયું છે અમે કેમ કે ઉઠાતા તો 6 વાગે પણ નાયા ધોયા કમ્પ્લીટ થયા એવું કર્યું ત્યાં 7 જેવો ટાઈમ થઈ ગયો. આપણે થોડીક તો વાર લાગે કેમ કે નાવા જવું ઠંડીનું નાવું એટલે તો પછી તો ઘરમાં ઘરી થોડીક કસરત કરી એવું બધું છે કેમ કે ગોઠણ થોડો દુખી છે ને તો કસરત કરી એવું બધું કામકાજ કર્યું. જિજ્ઞેસ પણ ત્યાંથી એમાં ઉઠી ગયા છે એને પણ ચા પાણી પાઈ દીધા સરસ મજાની આદુવાળી ચા એને થોડીક કરી દીધી અને આપણે બધી જાજો ચા હોય તો એ તો વાર લાગે. મમ્મી બનાવવા માંડ્યા રોટલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોટલી બનાવી લીધી. મમ્મી કે ધોકો ખાવો મારે કે બપોર આવવું પડે જમવા ખાઈ લેવાય તો સરસ મજાને ગરમ ગરમ થાય છે હમણાં આપણે પણ બેસી જઈએ ચા પાકે એટલે શાક વઘાર લઈએ મમ્મી બનાવી લઈએ રોટલી સરસ મજાની વારીને સરસ ફૂલેલ દડા સરસ ગરમ ગરમ ખાઈ નાખીએ પછી સરસ મજાના બટકા પણ વઘાર લીધા છે. ભગવાને ઉઠવા મહિના વારા પછી વારા એક પછી એક મંદિર આરતી પણ થવા મહિને ના બેઠા બેઠા બંગવા હું કઈ અત્યારમાં ઉઠી ગયો તાપવા બેસી ગયા છે વહેલા ઉઠીને બીજા બેને પાટા આખી રાત માર્યાથી અમારા ઉઠી ગઈ વહેલી નીંદર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? સવારમાં ન બોલાય જાવ અમારે પપ્પા ન ઉઠે તો ઉઠી ગયા હતા જો નથી ઉઠ્યા આજે ઉઠાડું ને હવે પપ્પા ન ઉઠે ને એ વારો જ કાઢવો પડે ને એક પછી એકને એ તાપવા મહિને જો અત્યારે બહુ બોલાય નહીં પછી તમને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરખારી કરી દે ગરું પકડાઈ ગયું તમને કોઈ પકડી ન જાય થારું શિરામણ કરી લઈએ. હા છે જો એકદમ ઠંડી પણ બહુ જ છે. તમારે કોને કોને ઠંડી પડે છે કે નહીં કે વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું તો કોઈને વરસાદ પડ્યો કે નહીં કોમેન્ટમાં જણાવજો. શિરામણ કરી લીધો છે હવે કામ કરવાનું મન નથી થતું પણ કામ તો કરવું જોઈએ. કપડાનો તો એટલો કંટાળો આવે કે વાત પૂછો. કપડાં ધોવાય એટલે માથાનો ઘા થાય પણ કપડાં તો ધોવા જ જોઈએ. થોડાક મોડા ધોઈએ વહેલા ધોઈએ ટાંકામાં ઠંડુ જ પાણી રહીએ. ચાલો આપણે કન્ટિન્યુ આપણું કામ કરવા માંડીએ. તો સવારમાં પાણી પણ પાઈ દઈએ ને તો હું પાવા વળગી ગઈશ પાણી. કાલે તો જો કંઈ પાયું નહોતું ને 2-3 દિવસથી પાયું ને તૈડિયા પડી ગયા છે આ બધામાં પાઈ દો થોડું નાખી દઈએ પાણી. આવડે મોટી જમીન તો આમાં વાવ્યું બોલો ટ્રાય કરો એવું જ કહું. ફૂલ જાડે છે મસ્ત ઉગી ગયા આટલા પાંદડા થયા છે જો હમણાં કાયા કામ મોટા થાય મસ્ત મજાનો ઉગ્યા પાઈ દે વારા બધાને. દીજાબેન જો તૈયાર પણ થઈ ગયા છે જો ને ટાઈટ લાગે દીજા મમ્મી કેવો હરખો તૈયાર કરી દે દીજાને તો જો બે એ હા જો મમ્મી પણ તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે. પપ્પા તો નીચે રિસેસ સુધી પહેરી રહી પછી રિસેસમાં ઘરે આવીને મૂકી જા. ઓકે વેરી ગુડ. અમારે તો કઈ ઉપાધિ છે નહીં. આ ડેલામાંથી નીકળીને આ ડેલામાં કેમ 4 ડગલા ચાલવાનું તો અમારે ડેલ આવી જાય. તે પણ હવે શું છે કે બીજા પણ સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે ને હું મારી સ્કૂલે જવા તૈયાર થઈ ગયો છું. કેમ થઈ ગયું? ચાલો તો આપણે વાડીએ જઈએ ત્યાં પણ શું છે કે ગૌમૂત્રનું બધું આપણે કાલે ભેગું કરી રાખી ખાટી છાશ ને બધું છાંટવાનું છે તો આપણે પણ નીકળીએ હવે વાડીએ જવા માટે. બીજા બેનને અમે પણ વાડીએ મૂકી જઈએ છીએ. વાડીએ હું નિશાળે. ચાલો આપણે હવે નીકળીએ વાડીએ. એ શું કહેવાય અમને ખબર
મને તો આપણે ના થોડો બનાવે ડ્રેગન ફ્રૂટ કહેવાય. એ આ ઓલી બાજુમાં સાંજે વ્યસ્ત હતો ક્યાં ક્યાં વળી? મોબાઈલમાં ઓલા ટીવીમાં ટીવીમાં જ વ્યસ્ત હોય ડ્રેગન ફ્રૂટ કહેવાય એને પપ્પાને નહોતી ખબર કે આને શું કહેવાય તો મમ્મી હે ને સહી સહી લઈને ઊભા રહી ગયા ઈ કે આપડા છે તે વાડીએ પી લઉં. કે વાડીએ પીતા રાખશે અમારે ત્યાં જ ચડી ગયા હે? હા આના છે તડકે તડકે હોય ટપ તડકે હોય એટલે હાલે. તો હાલો ચા પાણી પાછા પાઈ દઈએ અટણા તો પીવામાં હાલે. હાજે પીવાનું. હટાવા મમ્મી આઈને નાટા પી લીધું પંખી ખાય. એ કોઈ દી હાલતા હાલે આમાં પેલાય છે ચાંપલ તો એ ઢોસા નો મારે તોય ના પછી આમાં ના અંદર આ તો લેતા જાવ બે લઈ લ્યો એના ભેગનું ઈ ખા હે એમાં હું ને લઈ ટ્રાય કરો દી અરે નહીં. હા તો પછી એના ભેગનું ઈ ખાઈ ને આપણે લઈ લેવા ને ભેગનું ઈ ચાલે ઈ ખા હે એમાં અંદર ઓલું હોય ને અહીંયા ખોખું હોય હા છે ઈ તો છે જ ખોખું તો હોય ને ખોખામાંથી પાણી બહાર નીકળે છે કે હું સુઈ જવું કોઈ ના ના જો અવાજ આવતો તો પપ્પાને કો બંધ આવતો હોય હું કહું અત્યારમાં એ બંધ થઈ ગયું ચાલો એ બધા હવન કામે વહી ગયા જિગ્નેશ ગયા છે દવા છાંટવા જાય છે એ ગાડી રેડી કરે છે કેટલા દિવસ ગાડી હવે તો અકાવી જ જોઈએ કેમ કે એક્ટિવા તો વહી ગઈ અમારે એને એની હતી અમારા દેરની તો એ લઈ ગયા છે એક્ટિવા તો પછી ગાડી એ હોય તો પછી દવા છાંટવા જવું હોય છેટું છે કેટલું બધું તો ગાડી હકાવી નહીં કે હવે ધીરે ધીરે હકાવા માંડીએ તો આમ કંઈ કાંઈ નહીં ભલે બીજું શું થાય તો ચાલો આજનો પણ સુવિચાર એક દઈ દઈએ જો કાંટાની વચ્ચે પણ ખીલતું રહેવું ને એ ગુલાબનો સંદેશો છે બોલો તમને કેવું લાગ્યું કેમ કે માણસો ગમે એવા હોય આપણે એની વચ્ચે હસતા રમતા રહેવું તો જ મજા આવે એને ગુલાબની જેમ ગુલાબમાં કેટલા કાંટા હોય તો એ કેવું સરસ મજાનું ખીલે છે સાચી વાત ને તો ચાલો એ બાને આપણે હવે કામ કરવા માંડીએ બેડ ઉપર તો વ્યસ્ત એ બધું હકેરી લઈએ ક્લીન કરી લઈએ બધું સરસ મજાનું બીજું આપણે કામ પણ શું છે એ જ છે ઘરકામ એટલે ફટાફટ કરવા માંડીએ આવી રીતે બધી જો બીજા બેનો અહીંયા ગયા સ્કૂલે કાંઈક હકેલાણું કંઈક બાકી છે ને આને હવે સરસ મજાનું ક્લીન કરી દઈએ બેડ આપણો મજાનું ક્લીન કરી લીધો છે આપણો બેડ જો સરસ મજાનું તો હવે આપણે પોતા કરી લઈએ કપડાને બધું કામ પતી ગયું છે પોતા એક રહ્યા છે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ફટાફટ પોતા પણ કરી લઈએ હવે ત્યારે આવું છે પછી હમણાં બીજા આવશે ને એટલે અસ્ત વ્યસ્ત કરી દે બધું એક જગ્યાએ એનું રમવાની વસ્તુ પણ ને કપડાં ને બધું એ જો ઢગલી કરી છે ને કપડાં આપણે કબાટમાં મૂકીને બેન વીખ્યા હોય ને એના ચોપડા ને એવું બધું છે ને રમવાની વસ્તુ ખોખામાં ચાલો જો બીજા બેન અમને લઈ આવ્યા હતા શું ખાશો હે શું ખાશો વાવ કેરોટ કઈ જ મજા આવે નહીં ખાઈ ચાલો જો સરસ મજાનું ફ્રૂટ લઈ આવી દીધા માટે મોસંબી ગાજર ને હવે થોડીક વાર આરામ કરી લઈએ કા બધું લઈ આવ્યા છે ને હવે આપણે ઘડીક વાર આરામ કરી લઈએ હવે સુઈ જાય ઘડીક વાર પછી પાછી ઉઠીને આપણા કન્ટિન્યુ બીજા ફ્રૂટ નું નામ છે કેમ દીજો સરસ મજાનું અહીંયા પણ ક્લીન થઈ ગયું મસ્ત મજાનું આપણું રસોડું પણ ક્લીન થઈ ગયું છે અને 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે સુઈ જઈએ આપણે પછી ઉઠીને નાસ્તો કરશું જેવો ટાઈમ થઈ ગયો છે ચા પાણી છે તો તને ફોન કર્યો આગળ દઈ મૂકવાના પછી ચા પણ કમ્પ્લીટ છે અને અમારા બીજા બેનનો નાસ્તો પણ કમ્પ્લીટ છે ભૂખ લાગી હતી 10 રૂપિયા વેફરનો રોજ 8-10 વિકલ્પ લાવો ફ્રૂટ લઈ લે પછી તમે લઈ આવ્યા કે હું લઈ તમે સરસ મજાનું લઈ આવ્યા છો કાલ લઈ આવ્યા હતા જો મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ ને કીવી વાળાપતિ બધું ખાય એ બેન ખાય અને આપણે આગળ જવાના છીએ પાછા મીટિંગમાં એવું છે મીટિંગમાં જવું છે મીટિંગ 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 રહી ગઈ ને આગળ મીટિંગ જાત ગેસની બાંધાર અમાર મીટિંગ અહીંયા થઈ જાય મારે મોસંબી ખાવાની મજા આવે પણ આ કચરો આવે ને એ મજા ના આવે કેમ બીજા મને જો પોલતી જઈશ ને હું એને ચોખ્ખું કરીને જોઈ મારે એને પાછું જવું ક્લીન જોઈએ ચીરું સરસ મજાની આવી રીતે ચામડી એની કાઢ નાખવાની કેમ જ્યુસ છે એ જ્યુસ પી જવા અહીંથી સરસ મજાની ચાલે આવી કરી દઈએ જીરું બીજા બેન ખાય છે ભેગા આપણે ખાઈએ ઢીકલું અમારું રખડું કરે ખાય છે કેવું નથી ખાતી એમ કેમ કાનું
એમ જ છે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આ બેન જો બિસ્કિટ ખાવા વળગી ગયા છે તો એને દૂધ ને બિસ્કિટ ખાવા છે તો દૂધ ચાલો એને આપી દઉં મમ્મી પપ્પા પાણી ગરમ મૂકી દો અને અહીંયા આપણે વાલ ખોલ્યા છે થોડાક ખોલવા છે તો એ કામકાજ કરી લે કેમ દીજા જોઈ લે બેન બા આવતા ને 7 જ ના ના કે દીજા જો કલર પૂરે છે દાદા વાડીએથી આવી ગયા તમારું પાણી કમ્પ્લીટ છે અહીંયા ગરમ હવે ચાલો જો આપણે શું છે કે મિટિંગ પણ પૂરી કરીને એવું અત્યારે નેટવર્ક કંપનીની મિટિંગ હતી આપણે ઓર્ગેનિકની તો આપણે ઘરે પણ આવી ગયા છીએ અત્યારે ઘરે જો બધા મમ્મી પણ વાડીએથી આવી ગયા છે અને બીજા બેન પણ જો અત્યારે આવીને અમારે તો જો લેસન કરવા પણ બેસી ગયા છે એનું લેસન પણ જો ઊંધે માથે લેસન કરે બેનો અમારા અને આ વર્ગી ગઈ છે આપણે રસોઈ કરવા માટે અને અત્યારે વર્ગી ગઈ લોટ બાંધવા અને ચૂલા પાસે તો કે ભાઈ ઠંડી જ અત્યારે એવડી છે બેસી ગયા છીએ એને પણ જો ફોન આવી ગયો સાહેબનો અમારા